Hello friends, myself Dr. Nayan Timbadia, Eros Hospital Rajkot. Today episode number 3 about sex education. આજનો આપણો ટોપિક છે પ્યુબર્ટી. પ્યુબર્ટી એટલે કે 12 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધી જે આપણા બોડીમાં ચેન્જીસ થાય એને આપણે પ્યુબર્ટી કહીએ. તો આજે આપણે નોર્મલ પ્યુબર્ટી વિશે જાણવાનું છે કે પ્યુબર્ટી એટલે કયા કયા ચેન્જીસ થાય. પહેલો ચેન્જ થાય ફિઝિકલ ચેન્જીસ. ફિઝિકલ ચેન્જીસ એટલે કે આપણી હાઇટ વધે, લિંગની સાઇઝ વધે, બ્રેસ્ટ ડેવલપમેન્ટ થાય, જે પ્યુબિક હેર હોય એટલે કે લિંગની આજુબાજુ જે હેર બનતા હોય એ હેરનું ડેવલપમેન્ટ થાય, ટેસ્ટિસની સાઇઝ વધે, કોથળીની સાઇઝ વધે, એ બધા ફિઝિકલ ચેન્જીસ ઓફ પ્યુબર્ટીમાં આવે. તો ફોર એક્ઝામ્પલ કોઈ પેશન્ટને પેનિસ નાનું છે તો એનો મતલબ કે એનું નોર્મલ ડેવલપમેન્ટ થતું નથી. પછી બીજો ચેન્જીસ આવે ઇમોશનલ ચેન્જીસ. ઇમોશનલ ચેન્જીસ એટલે કે જે આપણું બિહેવિયર હોય બીજા સાથે, ફોર એક્ઝામ્પલ વધારે પડતું ગુસ્સો આવે, વધારે પડતું એટ્રેક્શન થાય અથવા અમુક પ્રત્યે વધારે પડતી નફરત થાય, એ બધા ઇમોશનલ ચેન્જીસ ઓફ પ્યુબર્ટીમાં આવે. ત્રીજો આવે સોશિયલ ચેન્જીસ અને ફોર્થ ઇઝ ઇન્ટરેક્ચ્યુઅલ ચેન્જીસ. યાદ રાખવા જેવી વાત એ છે કે નોર્મલ પ્યુબર્ટી એટલે કે 12 વર્ષથી જેમ જેમ બાળક મોટું થાય, જેમ એજ વધે એવી રીતે જે લિંગના ફિઝિકલ ચેન્જીસ છે એ થવા જરૂરી છે. ફોર એક્ઝામ્પલ લિંગની સાઇઝ વધવી જોઈએ, આજુબાજુના હેર ગ્રો થવા જોઈએ, બોડીની સાઇઝ વધવી જોઈએ અને જે કોથળી હોય એની સાઇઝ એકંદરે વધવી જોઈએ. ગર્લ્સ ચાઇલ્ડમાં બી બ્રેસ્ટ ડેવલપમેન્ટ જેમ એજ વધે એવી રીતે બ્રેસ્ટ ડેવલપમેન્ટ પણ થવું જોઈએ. કોઈ પણ પ્રકારનું ડિલે પ્યુબર્ટી એટલે કે માની લો કોઈ 17 વર્ષનું છે અને એનું લિંગ બહુ નાનું છે તો એને કહેવાય ડિલેડ પ્યુબર્ટી. તો એજ પ્રમાણે 12 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધી એજ પ્રમાણે તમારે નોર્મલ પ્યુબર્ટીના ચેન્જીસ છે કે નહીં એ તમારે જાણવા ખૂબ જરૂરી છે. થેન્ક યુ.